જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, રાજકોટ શહેરમાં નવી આવેલી વહુ સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. રાજવી રસોડાના એક ખૂણામાં ઊભી હતી અને એની આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. એ મનમાં પોતાના મમ્મી પપ્પાને યાદ કરીને ઉદાસ થતી હતી. અચાનક એને કોઈકના આવવાની આંટ સંભળાઈ અને ઝડપથી તેણે પોતાના આંસુ લૂછી નાખ્યા અને રસોડાના કામકાજમાં લાગી ગઈ. રસોડામાં એની જેઠાણી ઈશાની પોતાના કંઈક કામકાજ માટે આવી હતી, એટલે રાજવી ફરી પોતાને સંભાળીને એના નિયમિત કામમાં લાગી ગઈ. ઈશાનીએ પોતાનો ચહેરો બગાડતા આસપાસ નજર કરી અને પછી કહેવા લાગી, તું સવારની રસોડામાં આવી છે, પણ બધું જ કામ એમનું એમ જ પડ્યું છે. જરા ઝડપથી હાથ ચલાવો મહારાણી, આ કંઈ મારા દેર કરવા નહીં આવે. આટલું કહી તે પોતાની કંઈક વસ્તુ લઈને રસોડાની બહાર નીકળી ગઈ અને રાજવી રસોડાના કામમાં સતત વ્યસ્ત રહી. બહાર એની સાસુ અને જેઠાણી ટીવી સિરિયલની મોજ માણતા અને એના હસવાનો અવાજ રાજવીના કાન સુધી પહોંચતો હતો. આ બંને ટીવી સામે બેસીને મજાક મસ્તી કરતા હતા અને રાજવી રસોડામાં એની સાસુ અને જેઠાણીએ સોંપેલા કામ કરતી હતી. એના ચહેરા પર થાક અને એકલતા સ્પષ્ટ રીતે દેખાતી હતી અને થોડી વારે બહારથી આવતા હુકમનું પાલન એ કરતી હતી. રસોઈ બનાવતા બનાવતા કેટલીક વાર એના સાસુ અને જેઠાણી કંઈક ને કંઈક એની પાસેથી મંગાવતા રહે અને રસોઈ છોડીને એમનું કામ પૂરું કરવા માટે જતી હતી. હજુ તો એના લગ્ન થયાને 1 મહિના જેટલો જ સમય થયો હતો, પરંતુ આ 1 મહિનામાં એને કેટલા કડવા અનુભવ થયા હતા તે હવે મનોમન તેને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. કદાચ પોતાના પતિએ પરિવારની વિરુદ્ધ જઈને એની સાથે લગ્ન કર્યા હતા. તે વાત એના પરિવારને પસંદ નહીં આવી હોય, એટલે એ લોકો મારી સાથે આવો વ્યવહાર કરે છે, એમ વિચારીને એ પોતાના મનને હંમેશા મનાવ્યા કરતી હતી. બધું જ કામકાજ પતાવીને એ થોડીવાર માટે પોતાના રૂમની અંદર ગઈ અને સવારથી લઈને બપોર સુધીમાં એને એટલું કામ કર્યું હતું કે એનું શરીર થાકી ગયું અને પલંગ પર પડતા જ એની આંખો લાગી ગઈ. આગળની રાત્રે પોતાના પતિ રાજની તબિયત ખરાબ હતી, એટલે એને રાતનો પણ ઉજાગરો હતો, જેના લીધે એની આંખ લાગી ગઈ અને એ ત્યાં જ સૂઈ ગઈ. બપોરના સમયે જ્યારે બધા ભોજન કરવા માટે ઘરે આવ્યા તો જોયું કે નાની વહુ રાજવી તો પોતાના રૂમમાં સૂતી છે. એટલે એના સસરા તરત જ કહેવા લાગ્યા, રાજવીએ મારા ઘરને શું હોટલ સમજીને રાખી છે? ગમે ત્યારે જાગવાનું અને ગમે ત્યારે સૂવાનું. આ કંઈ એના પપ્પાનું ઘર નથી. આટલું સાંભળતા એના સાસુ પણ બોલવા લાગ્યા, સવારની આમ જ પડી છે. હું અને ઈશાની સવારના રસોડામાં કામ કરીએ છીએ અને મેડમ તો રૂમમાંથી બહાર જ નથી આવ્યા. રાજ પોતાના મમ્મી પપ્પા દ્વારા બોલાતા શબ્દો સાંભળી રહ્યો હતો અને એને પોતાના મમ્મી પપ્પા પર થોડો ગુસ્સો આવી રહ્યો હતો, પણ હકીકત શું છે એની એને ખબર ન હતી. તો પણ પોતાની પત્નીનો પક્ષ લેતા કહેવા લાગ્યો, પપ્પા, મમ્મી, રાજવી કાલે પૂરી રાત સૂતી ન હતી, કારણ કે એ મારા લીધે જાગતી હતી, પણ સવારમાં તો એ ખૂબ વહેલી કામ કરતી હતી. તો તમે એમ કેમ કહો છો કે એ સવારની રૂમમાં સૂતી છે? રાજની આ વાત સાંભળતા એના મમ્મી એને કહેવા લાગ્યા, બસ, અમારે તો હવે આ જ દિવસો જોવાના બાકી હતા. આ ઉંમરમાં હવે દીકરા વહુના માટે અમને જવાબ દેતા થઈ ગયા. અને આવું બોલતા એ ખોટા ઢોંગ કરવા લાગ્યા. આ વસ્તુથી ચીડાઈને રાજ ઝડપથી પગલાં ભરતો પોતાના રૂમમાં ગયો અને જઈને જોયું તો રાજવી પલંગ પર સૂતી હતી. એ જોઈને એને પણ ગુસ્સો ચડ્યો અને કહેવા લાગ્યો, રાજવી, આ કંઈ સૂવાનો સમય છે? મમ્મી અને પપ્પા ક્યારના જમવાની રાહ જુએ છે. તારે ખાલી મારું નહીં પણ મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. હું તને તારું રૂપ જોઈને લગ્ન કરીને નથી લાવ્યો. રાજનો આટલો મોટો અવાજ સાંભળીને રાજવી તરત જ ઊભી થઈ ગઈ અને નીચે નજર કરીને કહેવા લાગી, પણ રાજ, હું તો સવારની ઘરકામ જ કરતી હતી. બસ મને થોડો થાક લાગ્યો હતો. હું રૂમમાં આવી અને અહીંયા જ મારી આંખ લાગી ગઈ, પણ મેં મારું બધું જ કામકાજ પતાવી દીધું છે. એટલે તરત જ એની સાસુ કહેવા લાગી, વાહ, કેટલું સફાઈથી ખોટું બોલે છે આ છોકરી. સવારની હું અને ઈશાની રસોડામાં ઢસડા કરીએ છીએ
અને આ મેડમ આરામ આરામ કરીને કહે છે કે હું ઘરકામ કરતી હતી. એમની આ વાત સાંભળી રાજવી તરત તરત પોતાના બચાવમાં કહેવા લાગી, રાજ, મમ્મી ખોટું બોલે છે. હું સવારની રસોડામાં જ એમના સોંપેલા બધા જ કામ કરતી હતી, પરંતુ એની સાસુ બધા સામે રાજવીને જ ખોટી સાબિત કરી દે છે. અને રાજવી પણ હજુ અહીંયા લોકોના સ્વભાવને ઓળખતી જ હતી કે એની સાથે દિવસે ને દિવસે આવું બનતું હતું. અંતે રાજ ગુસ્સે થઈને રૂમની બહાર નીકળી ગયો અને એની પાછળ એના સાસુ સસરા પણ બહાર નીકળી ગયા. પોતાના પતિને પણ એના પર વિશ્વાસ નથી. એ બિચારી રાજવીને ખૂબ રડવું આવતું હતું અને પોતાના રૂમમાં ત્યાં ને ત્યાં જ બેઠી રહી. એણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે લગ્ન પછી એની જિંદગી આવી બની જશે. રાજકોટ શહેરમાં રહેતો આ પરિવાર જે શહેરના પૈસાદાર લોકોમાં આવતો હતો. આ પરિવારમાં દિલીપભાઈ અને તેના પત્ની દયાબેન અને એમને સંતાનમાં 2 દીકરા હતા. મોટો દીકરો સમીર અને એની પત્ની ઈશાની. દિલીપભાઈ અને દિયાબેનને ભગવાનને કોઈ પણ વસ્તુની કમી રહેવા દીધી ન હતી. બસ એક જ વસ્તુની કમી હતી, લાગણીની. આટલી સંપત્તિ હોવા છતાં પણ આ લોકો મનમાં ખૂબ સંકોચિત સ્વભાવના હતા. એમને પોતાની માન મર્યાદા અને ઇજ્જત બધા કરતાં વધારે વહાલી હતી. એટલે એના મોટા દીકરામાં પણ એને પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરાવ્યા હતા. પરંતુ એનો નાનો દીકરો રાજ પોતાની કોલેજની એક યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ એના મમ્મી પપ્પાને આ છોકરી સાથે લગ્ન કરવા મંજૂર ન હતા, કારણ કે એમને તો ઓછી ભણેલી અને ઘરકામ કરે એવી જ છોકરી જોઈતી હતી. પરંતુ રાજને એની જ પસંદગીની છોકરી એટલે કે રાજવી સાથે લગ્ન કરવા હતા, જે ખૂબ ભણેલી ગણેલી અને અત્યારની વિચારધારા ધરાવતી મોડર્ન છોકરી હતી. પણ એને એના મમ્મી પપ્પાની વિરુદ્ધ જઈને રાજવી સાથે લગ્ન કર્યા હતા, જેના લીધે એના મમ્મી પપ્પા રાજવીને સ્વીકારતા ન હતા. રાજવી તો મધ્યમ વર્ગીય પરિવારની દીકરી હતી અને છેલ્લા 5 વર્ષથી એ અને રાજ એકબીજાને પ્રેમ કરતા હતા. ભલે તે પહેરવેશ અને વિચાર શ્રેણીમાં મોડર્ન હતી, પણ તેના સંસ્કાર ખૂબ ઊંચા અને વિવેકી હતા. એનું સાફ હૃદય જ રાજને એના પ્રત્યે લાગણી ઉપજાવતું હતું. રાજવીએ પણ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને રાજ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન કર્યાને થોડા દિવસો બાદ રાજવીના પપ્પાએ આ બંનેને સ્વીકારી લીધા હતા. રાજવી તો મધ્યમ પરિસ્થિતિમાં પણ ખૂબ લાડકોડથી મોટી થઈ હતી અને આજ સુધી એના ઘરમાં એને ઊંચા અવાજે પણ કોઈએ કંઈ કહ્યું ન હતું. અને એકાએક આવો બધો વ્યવહાર જોઈને એને ખૂબ લાગી આવતું હતું. પરંતુ આજે જે વ્યવહાર એની સાથે કર્યો હતો એ જોઈને એની પોતાની જ પસંદ પરથી મન ઉતરતું હતું. એટલી જ વારમાં રાજ જમવાની થાળી લઈને રૂમમાં આવી ગયો અને રાજવી પાસે બેસીને કહેવા લાગ્યો, રાજવી, મને માફ કરી દે. હું નથી જાણતો કે આમાં સાચું કોણ છે, પણ તું મારી વાત સમજ. મેં મારા પરિવારના વિરુદ્ધ જઈને તારી સાથે લગ્ન કર્યા છે, તો મારા માટે તું થોડું સહન કરતા શીખી લે અને ક્યારે પણ એવું કંઈ ન કરતી જેના લીધે મને તારાથી નફરત થઈ જાય. હજુ તો લગ્નને 1 મહિનો જ થયો હતો, ત્યાં જ રાજના મોઢેથી આવા શબ્દો સાંભળીને રાજવીને અંદરથી ખૂબ દુઃખ થતું હતું. પરંતુ એ અત્યારે રાજ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માંગતી ન હતી અને રૂમની બહાર નીકળી ગઈ. રાજને આજે એના પ્રેમ આગળ પોતાનો પુરુષ અહંકાર વધારે મહત્વ ધરાવતો હતો. એટલે એ પણ રાજવી સાથે આગળ કંઈ પણ પ્રકારની વાતચીત કરવા ના ગયો અને આવી જ રીતે બંને એકબીજા સાથે બોલ્યા વગર 2 દિવસનો સમય કાઢી નાખ્યો. અંતે આ બધી વસ્તુથી થાકીને રાજવીએ રાજ સાથે વાત કરવાની શરૂ કરી દીધી, કારણ કે એના માટે તો રાજ વધારે મહત્વનો હતો. રાજવીને હવે તો આ લગ્ન એક પાંજરા જેવા લાગતા હતા, જ્યારે તેની સ્વતંત્રતા કે માન જોવા મળતું ન હતું. રાજવી પોતાના મમ્મી પપ્પાને પણ એની પરિસ્થિતિ કહી શકે એમ ન હતી, કારણ કે મનમાં બસ એ જ વિચારતી હતી કે રાજ સાથે લગ્ન એને પોતાની મરજીથી કર્યા છે, જેથી મમ્મી પપ્પાને આ બાબતમાં કંઈ પણ વસ્તુ જણાવી એમને ચિંતામાં નથી નાખવા.
અને દિવસો આવી જ રીતે પસાર થતા ગયા. જે રાજવી ભણી ગણીને નોકરી કરવા માંગતી હતી, એ જ આજે બસ એક ઘર પૂરતી સીમિત બનીને રહી ગઈ હતી. અને આ વસ્તુમાં એનો પતિ રાજ પણ એનો સપોર્ટ કરતો ન હતો. એક દિવસ સવારના સમયે રાજે પોતાના મમ્મીને જણાવ્યું કે આજે રાજવીનો જન્મદિવસ છે, એટલે અમે બંને જણા બહાર ફરવા માટે જઈ રહ્યા છીએ. પરંતુ એના મમ્મીથી આ વાત સહન ન થઈ અને એ પોતાના દીકરાને કહેવા લાગ્યા, બેટા, હું સમજુ છું કે લગ્ન પછી આજે તારી પત્નીનો પહેલો જન્મદિવસ છે, પણ મને માફ કરજે, આજે તારે મારી સાથે હોસ્પિટલે આવવું પડશે, કારણ કે ઈશાની અને સમીર તો આજે રવિવાર છે એટલે સવારના બહાર ગયા છે અને તારા પપ્પાને આજે એના કોઈ ફ્રેન્ડના ઘરે પ્રસંગમાં જવાનું છે, એટલે એ પણ મારી સાથે આવી શકે એમ નથી, જેથી તારે જ મારી સાથે આવવું પડશે. પણ રાજને તો પોતાના મમ્મીને જોઈને જરા પણ એવું લાગતું ન હતું કે એમને હોસ્પિટલ જવાની કંઈ જરૂર હોય, છતાં એ પોતાના મમ્મી પાસે કંઈ બોલી શકે એમ ન હતો. એટલે રૂમની અંદર આવી અને રાજવીને કહેવા લાગ્યો, રાજવી, આપણે અત્યારે બહાર નહીં જઈ શકીએ. મોટા ભાઈ ભાભી સાથે બહાર ગયા છે, તેથી મમ્મીને મારે હોસ્પિટલ લઈ જવા પડશે. હું મારું કામ પતાવીને આવી જાઉં, પછી આપણે બહાર ફરવા માટે જતા રહીશું. રાજવી એના પતિની આ વાત સાંભળીને નિરાશ તો ઘણી થઈ, પણ એ કંઈ બોલી શકે એમ ન હતી. એટલે કંઈ વાંધો નહીં એટલું કહીને પોતાના કામમાં લાગી ગઈ અને રાજ પોતાના મમ્મીને લઈને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો. રાજવી એકલી જ ઘરે રહીને ઘરનું કામકાજ કરતી રહેતી. આજના દિવસે એને એના મિત્રો અને એના મમ્મી પપ્પા ખૂબ યાદ આવતા હતા, કારણ કે એના ઘરના લોકો માટે રાજવીનો જન્મદિવસ કોઈ તહેવારથી કમ ન હતો. અને એ જ સમયે એના પપ્પાનો ફોન આવ્યો અને ફોનમાં એ કહેવા લાગ્યા કે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. મારી દીકરી, ભગવાન તને હંમેશા ખુશ રાખે અને તારી બધી જ ઈચ્છા પૂરી કરે. પોતાના પપ્પાનો અવાજ સાંભળીને રાજવીની આંખો તો ભરાઈ આવી, પણ એને પોતાના સાસુને રોકી રાખ્યા, કારણ કે એ પોતાના પપ્પાને આજના દિવસમાં એની સાથે બનેલું કંઈ જણાવવા માંગતી ન હતી. પછી એના પપ્પાએ તેની તબિયત વિશે પૂછ્યું તો એ હસતા હસતા કહેવા લાગી, અરે પપ્પા, અહીંયાની તો તમે વાત જ ન પૂછો. રાતે પણ રાજે મને સરપ્રાઈઝ આપી હતી અને હમણાં જ અમે બધા બહાર ફરવા માટે જઈએ છીએ. અહીંયા તો મને બધા બહુ સાચવે છે અને મારો જન્મદિવસ ત્યાંની જેવો જ સ્પેશિયલ બનાવીને રાખ્યો છે. આટલું બોલતા બોલતા એના ગળે ડૂમો બાજી ગયો. પોતાની દીકરીને એટલી ખુશ જોઈને એના પપ્પા પણ રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, ભગવાન તને આવી જ રીતે હંમેશા ખુશ રાખે. કાંઈ વાંધો નહીં બેટા, આજનો દિવસ તું એન્જોય કર, આપણે પછી વાત કરીશું. અને રાજકુમારને મારી યાદી આપજે. ફોન મૂક્યા બાદ રાજવી પોતાની આંસુને કાબૂમાં ના રાખી શકી અને એની આંખોમાંથી ગંગા જમુના વહેવા લાગ્યા. થોડીવાર રહીને ફરી પોતાના કામમાં લાગી ગઈ. રાજ અને એના સાસુને ગયા અને ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ લોકો ઘરે પાછા ન આવ્યા હતા. પછી તો રાજવીએ આજના દિવસની બધી જ આશાઓ છોડી દીધી અને પોતાનું મન પરોવવા માટે બીજી પ્રવૃત્તિમાં લાગી ગઈ. થોડીવારમાં જ રાજ અને એની સાસુ ઘરે આવી ગયા અને એને આવતા જોઈ રાજવી મનમાં ખુશ થઈ ગઈ કે હવે પોતે આ ઘરની બહાર ક્યાંક ફરવા જઈ શકશે અને આજનો દિવસ એ રાજ સાથે પસાર કરી શકશે. પરંતુ જેવી એને દરવાજા સામે નજર કરી તો રાજ અને એની સાસુ સાથે એની સાસુના બહેન અને બનેવી પણ હતા. એમને આવતા જોઈને રાજવી એમને આવકારો આપ્યો અને પગે લાગી. રાજવીને તો આ મહેમાનો ના આવવાની કંઈ ખબર ન હતી, એટલે એમ જ એમને પૂછવા લાગી, માસી, તમે આમ અચાનક અહીંયા? રાજવી તો સામાન્ય રીતે પોતાના માસીને આવું પૂછતી હતી, પણ એની સાસુને આ વાત પસંદ ન આવી અને બધા વચ્ચે એ રાજવીને કહેવા લાગી, હવે અમારા ઘરે આવવા માટે પણ શું તારી પરવાનગી લેવી પડશે? આ સાંભળી આવેલા મહેમાનો પણ હસવા લાગ્યા અને રાજવી બસ નીચું જોઈને ઊભી રહી ગઈ. તરત જ એની સાસુ એને કહેવા લાગી, મારી બેન ખૂબ લાંબી મુસાફરી કરીને આવી છે,
એટલે ઝડપથી એના રૂમમાં બધી વ્યવસ્થા કરી નાખ. અને અમને બધાને ભૂખ લાગી છે, એટલે અત્યારે જ ગરમ જમવાનું બનાવી નાખ, કારણ કે મને ડૉક્ટરે વાસી ખાવાની ના પાડી છે. એટલે રાજવી તરત જ પોતાની સાસુનું આજ્ઞાનું પાલન કરતા એના માસીજી માટે રૂમમાં બધી વ્યવસ્થા કરવા માટે નીકળી ગઈ. હવે તો એ પણ જાણતી હતી કે એના સાસુ જાણી જોઈને આ બધું કરી રહ્યા છે, અને આ બાબતમાં કોઈ એની મદદ કરી શકે એમ નથી, કેમ કે એનો પતિ રાજ પણ એના મમ્મી સામે કંઈ બોલી શકે એમ ન હતો. આજ બધામાં આખો દિવસ પસાર થઈ ગયો, અને રાતના સમયે જ્યારે રાજ અને રાજવી પોતાના રૂમમાં બેઠા હતા, ત્યારે રાજવીના ચહેરા પર ખૂબ ઉદાસી છવાયેલી હતી. એને રાજને જોઈને એને કહેવા લાગ્યો, રાજવી, હું જાણું છું કે આજના દિવસમાં તને બહાર જવાનું ખૂબ મન હતું, પણ હું મજબૂર હતો, કારણ કે મારે મમ્મીને હોસ્પિટલ લઈને જવાના હતા, અને અચાનક માસીને આવવાનું થયું. સાથે ભાભી પણ ઘરે હાજર ન હતા, એટલે આજે આપણે બહાર જઈ ન શક્યા. પણ હું તને પ્રોમિસ કરું છું કે આવતા રવિવારે આપણે બંને સવારથી જ બહાર જતા રહીશું, અને આ વખતે કોઈ પણ બહાના નહીં કરું. રાજવી માટે તો હવે આ કંઈ નવું ન હતું, એટલે એને રાજને એક પણ શબ્દો કહ્યો નહીં, અને નિરાશ થઈને એ સૂઈ ગઈ. આ બધાથી કંટાળી રાજવીએ એક દિવસ પોતાની નોકરી બાબતે રાજ સાથે વાત કરી, તો રાજ એને કહેવા લાગ્યો કે એના મમ્મી પપ્પાને નોકરી કરતા વહુ પસંદ નથી, એટલે જો વડીલોની ઈચ્છા નહીં હોય તો તે બહાર જઈને નોકરી નહીં કરી શકે. રાજવીને આ વાત સાંભળી ખૂબ ગુસ્સો આવતો હતો, અને રાજને કહેવા લાગી, મને તો એ સમજાતું નથી કે હું તમારી પત્ની બનીને આવી છું કે કામવાળી. સવારથી સાંજ તમે તો ઘરની બહાર જ રહો છો, અને હું ઘરમાં રહીને આખો દિવસ રસોડા કરતી રહું છું. લગ્ન પહેલાં જ મેં તમને કહ્યું હતું કે મારા પપ્પાએ ઘણી મહેનતથી મને ભણાવી છે, અને મારું સપનું છે કે હું નોકરી કરીને પગભર થાઉં. ત્યારે તો તમે મારી બધી જ શરતો માનવા તૈયાર હતા, પણ દુઃખ તો એ વાતનું છે કે રાજને મેં પ્રેમ કર્યો હતો, એ આ રાજ છે જ નહીં. કદાચ મને આ ખબર હોત, હું ક્યારેય પણ તમારી સાથે લગ્ન ન કરત, અને મારી જિંદગી આવી રીતે બરબાદ ન થાત. રાજવી વિના આટલા શબ્દો સાંભળીને રાજને એના પર ગુસ્સો આવી ગયો, અને એને ગુસ્સામાં જ રાજવીને એક તમાચો લગાવી દીધો. આજે પહેલીવાર રાજવી પર કોઈએ હાથ ઉપાડ્યો હતો, અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પોતાનો જ પતિ હશે. એવું એને ક્યારેય પણ વિચાર્યું ન હતું કે જેને એટલો પ્રેમ કરે છે કે એની સાથે આવો વ્યવહાર પણ કરશે. પોતાના પતિ અને સાસરિયાવાળાનો વ્યવહાર જોઈને રાજવી હવે મનથી સાવ હારી ગઈ હતી. એને હવે આ જિંદગી જીવવામાં કોઈ પણ પ્રકારનો રસ નથી હતો, પણ એ સમજી નહોતી શકતી કે રાજ એની સાથે શું કરી રહ્યો છે. ક્યારેક રાજ એને ખૂબ પ્રેમથી સાચવતો, તો ક્યારેક એને બધાની વચ્ચે હળધોત કરીને એનું અપમાન કરી દેતો. છતાં એ પોતાના અપમાન કરતા વ્યક્તિને વધારે મહત્વ આપતી હતી, એટલે આ બધી વસ્તુને દરરોજ સહન કર્યા કરતી હતી. પરંતુ હવે તો રાજનો વ્યવહાર એના પ્રત્યે દિવસે ને દિવસે બગડતો જતો હતો. એ રાજ એને અમુક વસ્તુઓમાં શાંતિથી જવાબ આપતો હતો, એ રાજ હવે એને હર એક વસ્તુમાં ચીડાઈને જવાબ આપવા લાગ્યો. રાજવી કોઈ પણ બાબતમાં રાજને કંઈ સવાલ કરે તો રાજ, તારે મારી જિંદગીમાં કોઈ દખલ અંદાજી કરવાની જરૂર નથી. તું ફક્ત પત્ની છે તો પત્ની બનીને રહે, એ જ તારા માટે સારું રહેશે. હું શું કરું છું અને ક્યાં જાઉં છું એની સાથે તારે કોઈ લેવા દેવા નથી, અને આજ પછી તું મને આવા કોઈ પ્રશ્નો પૂછવાની હિંમત પણ ન કરતી. નહીંતર તારા પપ્પાને ઘરે મોકલતા મને 1 મિનિટ પણ નહીં લાગે. એક સમય જે લોકોએ પોતાના પરિવારના વિરુદ્ધ જઈને એકબીજા સાથે જિંદગી જીવવાનું નક્કી કર્યું હોય, આજે એ જ લોકો સંબંધની કઈ પરિસ્થિતિમાં આવીને ઊભા હતા. એની રાજવીને કંઈ સમજણ પડતી ન હતી. એ તો રાજનું આ રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈને રહી ગઈ હતી, કારણ કે આજ સુધી એને રાજને આવો વ્યવહાર કરતા જોયો ન હતો, અને એક પત્ની તરીકે હવે એને રાજમાં નવી નવી શંકા ઉપજવા લાગી. પણ કંઈ પૂછશે તો રાજ એની સાથે ઝઘડો કરવા લાગશે, એ ડરથી એ રાજને કંઈ પણ કહેતી ન હતી, અને રાજ બસ પોતાની જ જિંદગીમાં વ્યસ્ત રહ્યો.
જે છોકરી એના માટે પોતાનું બધું જ છોડીને આવી હતી, એની કોઈ પરવાહ ન હતી. આ બધાથી કંટાળીને રાજવીએ એક દિવસ પોતાના પપ્પાને ઘરે જવાનું નક્કી કરી લીધું અને એણે રાજને કહ્યું કે મને થોડા દિવસો માટે મારા પપ્પાને ઘરે રોકાવા માટે જવું છે. પરંતુ એ સમયમાં એની જેઠાણીએ પણ વેકેશન માટે જવું હતું. એટલે એના સાસુએ એને પોતાના પપ્પાના ઘરે જવા માટેની ના કહી દીધી. આ વખતે રાજવીથી આ બધું સહન થતું ન હતું. એટલે તે પહેલીવાર પોતાના સાસુને કહેવા લાગી, મમ્મી, મેં મારા પપ્પાને જાણ કરી દીધી છે. આ વખતે હું મારા પપ્પાના ઘરે જઈને જ રહીશ. તમે ભાભીને કહી દો કે થોડા દિવસો પછી પોતાના પપ્પાને ઘરે જાય. પણ એની સાસુ તો ઈશાનીને એક પણ શબ્દ કહેતી ન હતી. એટલે રાજવીની ફરિયાદ કરતા રાજને કહેવા લાગ્યા. રાજ પણ એની પત્ની પર ગુસ્સે થવા લાગ્યો અને એમાં પણ જ એને રાજવીના પપ્પાને ફોન લગાવી દીધો અને કહેવા લાગ્યો, પપ્પા, તમારી સાથે થોડી અગત્યની વાત કરવાની છે. હમણાં થોડા દિવસો માટે રાજવી તમારા ઘરે આવી શકે તેમ નથી, કારણ કે મારા ભાભી એના પપ્પાના ઘરે જઈ રહ્યા છે. એમના પપ્પાની તબિયત હમણાં થોડી ખરાબ રહે છે, જેથી એ એમને મળવા માટે જવા માંગે છે. પણ રાજવી એવી જીદ લઈને બેઠી છે કે આજે જ પોતાના ઘરે રોકાવા માટે જશે. હવે તમે જ એને સમજાવો. રાજની આ વાત સાંભળીને રાજવી તો એકી ટસે એના તરફ જોતી રહી અને પછી એના પપ્પાને રાજને કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું એને સમજાવી દઉં છું, તમે એને ફોન આપો. એટલે રાજે ફોન રાજવીના હાથમાં આપ્યો. રાજવીના પપ્પા એને સમજાવવા લાગ્યા કે બેટા, રાજકુમાર સાચું કહી રહ્યા છે. તારે અત્યારે ત્યાં વધારે જરૂર છે. હું સમજુ છું કે તને ઘરે આવવાનું ખૂબ મન થઈ રહ્યું છે અને હમણાં ઘણા સમયથી તું અહીંયા અમને મળવા માટે નથી આવી શકી. એટલે થોડા દિવસ માટે રોકી જા, પછી હું સામેથી જ તને તેડવા માટે તારા સાસરે આવી જઈશ. પોતાના પપ્પાને હવે રાજવી કઈ રીતે સમજાવે. એટલે વાતનો અંત લાવવા, ઠીક છે પપ્પા, કાંઈ વાંધો નહીં, એટલું કહીને ફોન મૂકી દીધો અને પોતાના રૂમની અંદર જતી રહી. હવે તો રાજવીએ આ જ દિનચર્યા અને પોતાની જિંદગી બનાવી લીધી હતી. દરરોજ સવારથી સાંજ એ ઘરના ઢસરડા કર્યા જ કરતી. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે જેની એને ક્યારેય સમયે જ્યારે રાજ અને રાજવી પોતાના રૂમમાં સૂતા હતા અને અચાનક અડધી રાતે રાજવીની આંખ ખુલી તો રાજ પોતાના રૂમમાં હાજર ન હતો. એટલે ઊભી થઈને આસપાસ જોવા લાગી તો એને ક્યાંય પણ રાજ જોવા મળતો ન હતો. એ વિચારવા લાગી કે અચાનક એનો પતિ ક્યાં જતો થયો. એટલે એને શોધતા એ રૂમની બહાર આવી, પરંતુ રાજ એને ક્યાંય પણ જોવા મળતો ન હતો. રાતના સમયે ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું અને અચાનક એને કોઈકના બોલવાનો અવાજ સંભળાયો. એને લાગ્યું કે આ અવાજ ઘરની બહારથી આવી રહ્યો છે. એટલે ફળિયા સુધી ગઈ અને એને જે દ્રશ્ય જોયું એ જોઈને એની તો જાણે આંખો ચાર થઈ ગઈ. અડધી રાત્રે રાજ ઘરની બહાર કોક યુવતી સાથે ઊભો વાત કરતો હતો. જે જોઈને રાજવી વિચારમાં પડી ગઈ કે રાજ આ સમયે ઘરની બહાર કોની સાથે વાતચીત કરી રહ્યો છે. પણ તરત જ એને આગળના દિવસો યાદ આવ્યા, જ્યારે એને રાજ પર શંકા થઈ હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. એટલે આ વખતે એ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર સાચી હકીકત શું છે એ જાણવા માંગતી હતી. એટલે ફરી એ પોતાના રૂમની અંદર જઈને સૂવાનું નાટક કરવા લાગી. બીજા દિવસે દરરોજની જેમ એના પતિનું ટિફિન બનાવીને ઘરકામમાં લાગી ગઈ અને હવે એને રાજ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં રસ ન હતો. પછી એને રાજ ઉપર ધ્યાન રાખવાનું શરૂ કર્યું, કારણ કે જાણવા માંગતી હતી કે રાજ એની સાથે શું કરી રહ્યો છે. પરંતુ મનોમન તો એ પણ જાણતી હતી કે નક્કી રાજ કોઈ બીજી યુવતીના ચક્કરમાં આવી ગયો છે. રાજ પોતાના હર એક વ્યવહારમાં રાજવીને બદલાયેલો લાગતો હતો અને રાજવીને આ વસ્તુ અંદરથી તોડતી હતી. પણ એ રાજને કંઈ કહેતી ન હતી કે બસ એ જોવા માંગતી હતી કે એનો પતિ કઈ હદ સુધી જઈ શકે છે. રાતના સમયે બધા સૂઈ જાય છે પછી રાજ પોતાનો ફોન લઈને ઘરની બહાર જઈને કલાકો સુધી ફોનમાં વાતો કર્યા કરતો અને આ જ કાર્યક્રમ દરરોજ માટે શરૂ રહ્યો. હવે તો રાજવીને પૂરી રીતે ખબર પડી ગઈ હતી કે એનો પતિ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડી ગયો છે.
એટલે એની જ ઉપાધિમાં તે પોતાની જાતને વધારે ને વધારે દુઃખ પહોંચાડતી હતી. સસરામાં બીજા બધાનો ત્રાસ એક તરફ અને તેના પતિનું દુઃખ એક તરફ. હવે તો રાજવીને કોઈ પણ તરફ રસ્તો દેખાતો ન હતો અને રાજ એનાથી એકદમ વિરુદ્ધ વ્યવહાર કરવા લાગ્યો. એ બધાની સામે રાજવીની એટલી સાર સંભાળ રાખે કે કોઈ જોઈને ન કહે કે રાજ કોઈ એવા અવળા રસ્તા પર ચડ્યો હશે. રાજવી જેવી ભોળી અને માસૂમ છોકરી રાજના ખોટા પ્રેમજાળમાં ફસાઈ ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું. એ જ દિવસોમાં આ બંનેના લગ્નને 3 વર્ષ પૂરા થયા હતા, જેને લઈને આ બંનેના ચહેરા પર કોઈ હરખ દેખાતો ન હતો. દરરોજની જેમ રાજ તો પોતાના ઓફિસ પર જવા માટે નીકળી ગયો. એક સમય હતો જ્યારે આ બંનેના લગ્ન નહોતા થયા, ત્યારે એ બંને પોતાની હર એનિવર્સરી એ એકબીજાને સરપ્રાઈઝ આપીને આ દિવસને યાદગીરી ભરી ઉજવણી કરતા હતા. અને આજે બંને એકબીજા સાથે સરખી રીતે વાતચીત પણ કરતા ન હતા. રાજવી તો ઘણા સમયથી ઘરની અંદર જ રહી હતી અને એનો પતિ રાજ એને ક્યાંય પણ બહાર લઈ જતો ન હતો. એ તો હવે જાણે પોતાના અને એકલી જિંદગી જીવવા લાગ્યો હોય એવું જ લાગતું હતું. બપોરના સમયે જ્યારે રાજવી રસોડામાં કંઈક કામકાજ કરી રહી હતી, ત્યારે અચાનક એનો એવો વિચાર આવ્યો કે કદાચ હું રાજ માટે કંઈક સરપ્રાઈઝ તૈયાર કરું અને એને અમારો જૂનો પ્રેમ યાદ આવી જાય તો અમારી વચ્ચે બધું જ પહેલાં જેવું થઈ જાય. પણ એ વાતથી સાવ અજાણ હતી કે હવે રાજને એની સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા ન હતા. એ તો બસ એમ સમજીને પોતાને મનને મનાવતી હતી કે આજકાલ બધા પુરુષો પત્ની હોવા છતાં પરસ્ત્રીમાં નજર નાખતા હોય છે, પણ એ પોતાની પત્નીને પણ પ્રેમ કરતા હોય છે. એટલે એને પોતાના મનને આવા ખોટા દિલાસા આપીને રાજને કંઈક સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. એને થયું કે રાજને ભાવતી ખીર હું એની માટે બનાવીને એના ઓફિસ સુધી પહોંચી જાઉં. પછી બંને જણા બહાર જમવા માટે જતા રહીશું અને આજનો દિવસ એકબીજા સાથે પસાર કરીશું. ઘરના બધા કામકાજ પતાવીને બપોરના સમયે જ્યારે બધા જમીને પોતાના રૂમમાં સૂવા જતા રહ્યા, ત્યારે રાજવી કોઈ પણને કહ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ, જેથી તે પોતાના પતિને આજના દિવસે સરપ્રાઈઝ આપી શકે. હરખાતી એ પોતાના પતિ માટે ખીર બનાવીને ઓફિસ સુધી પહોંચી ગઈ અને ત્યાં જઈને જોયું તો રાજ ઓફિસેથી બહાર જમવા માટે નીકળી ગયો હતો. એ થોડીવાર માટે તો વિચારમાં પડી ગઈ, કારણ કે સવારમાં જ એણે રાજને ટિફિન બનાવીને આપી દીધું હતું. પછી એને કોઈ પણને રાજ વિશે કંઈ પૂછ્યું નહીં અને શાંતિથી ઓફિસની બહાર નીકળી ગઈ. જેવી રીતે બહાર નીકળી કે ગેટ પર વોચમેનને ઊભો રાખી અને કહેવા લાગ્યા, બેટા, તું મારા માટે દરરોજ જમવાનું મોકલે છે. તને મારા આશીર્વાદ છે કે ભગવાન હંમેશા તને ખુશ રાખે. વોચમેન કાકાની વાત સાંભળીને રાજવી થોડીવાર માટે વિચારમાં પડી ગઈ કે કાકા શું બોલી રહ્યા છે. હું તો ક્યારેય પણ એમના માટે જમવાનું મોકલતી નથી, તો એ શા માટે મને આવું કહી રહ્યા છે. અને એની નજર કાકાની બાજુમાં પડેલા ટિફિન પર ગઈ. એ જ ટિફિન હતું જે દરરોજ રાજ માટે બનાવતી હતી. અને પછી તો એ સમજી ગઈ કે રાજ દરરોજ પોતાનું ટિફિન આ કાકાને આપી દેતા હશે. વોચમેન કાકા તો રાજવીને બહુ પહેલાથી ઓળખતા હતા. જ્યારે એના પતિ રાજની નવી આ કંપનીમાં જોબ લાગી હતી, ત્યારે રાજવી અને રાજના લગ્ન થયા ન હતા અને દરરોજ સાંજના સમયે આ બંને એની ઓફિસની બહાર જ એકબીજાને મળતા હતા. એટલે રાજવીએ વોચમેન કાકાને પૂછી લીધું, કાકા, તમને રાજ દરરોજ સમયસર ટિફિન આપી તો જાય છે ને? અને રાજ અત્યારે ઓફિસે નથી દેખાતા. રાજવીના વળતા જવાબમાં વોચમેન કાકા એને કહેવા લાગ્યા, હા બેટા સાહેબ રોજ મને ટિફિન આપી દે છે અને એ તો મને એમ કહેતા હતા કે દરરોજ બપોરે એ પોતાના ઘરે જમવા માટે જાય છે. એ એવું કહેતા હતા કે મને પણ અહીંયા બાજુની જ કંપનીમાં નોકરી કરો છો, એટલે બંને જણા બપોરના સમયે એક સાથે જમવા જાવ છો. એમની વાત સાંભળીને રાજવીને ખબર પડી ગઈ કે રાજે વોચમેન કાકાને બધું જ ખોટું કહ્યું છે, પણ એ દરરોજ બપોરના સમયે ક્યાં જાય છે એની એને કંઈ ખબર ન હતી. પછી તો એને થયું કે હવે જેમ છે એમ જ રહેવા દેવું જોઈએ અને ફરી પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. રસ્તામાં અચાનક એની નજર એક ગાડી પર પડી અને એણે જરા ઝીણી આંખો કરીને જોયું તો એ ગાડી એના પતિ રાજની જ હતી. આસપાસ નજર કરી
તો ગાડીની અંદર પણ કોઈ દેખાતું ન હતું અને આગળની તરફ એક રેસ્ટોરન્ટ હતું, જેથી એને એવો વિચાર આવ્યો કે રાજને મારા હાથનું બનાવેલું જમવાનું નહીં ભાવતું હોય, એટલે દરરોજ અહીંયા આવીને જ જમતા હશે. પણ એના હાથમાં રહેલ ખીરનો ડબ્બો આજે રાજને આપવા માટે આવી હતી, એટલે થયું કે એકવાર અંદર જઈને જોઈ લઉં. જો રાજ ત્યાં હોય તો હું એને આ ખીર આપીને નીકળી જઈશ. એટલે રેસ્ટોરન્ટની અંદર ગઈ અને એને જોયું તો એનો પતિ ખૂણામાં એક ટેબલ પર બેઠો હતો. એટલે તરત જ એ ટેબલની નજીક ગઈ અને ખીર ટેબલ પર મૂકતા બોલી, રાજ, હેપી એનિવર્સરી. હાલો, તમારી સ્પેશિયલ ખીર. એ ખૂબ ઉત્સાહિત થઈને રાજના ટેબલ સુધી દોડી ગઈ હતી અને એ જ સમયે એણે એની આસપાસ પણ નજર કરી ન હતી. જેવી એની બાજુમાં નજર ગઈ તો એને જોયું કે રાજની બાજુમાં એક યુવતી તેનો હાથ પકડીને બેઠી હતી. આ જોઈને થોડીવાર માટે તો રાજવીનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય એવું એને મહેસૂસ થવા લાગ્યું. રાજ તો તરત જ પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો, રાજવી, તું અહીંયા કેવી રીતે, અને તું શું મારી પાછળ મારી જાસૂસી કરવા આવે છે? પણ પોતાની આંખે હવે બધી જ સચ્ચાઈ જોઈ લીધી છે પછી રાજવીને કોઈ પણ સવાલો કરવાનું મન ન હતું. એ ખીરનો ડબ્બો ટેબલ પર મૂકીને ત્યાંથી નીકળી ગઈ અને એકવાર પણ એનો પતિ રાજ એની પાછળ ન આવ્યો. આ બંનેને એકસાથે આવી રીતે બેઠી જોઈને રાજવી સમજી ગઈ કે નક્કી રાજને હવે એનામાં કોઈ રસ રહ્યો નથી, એટલે જે કોઈ પરસ્ત્રી પાસે આવી રીતે સમય પસાર કરી રહ્યો છે. આજના દિવસે જ્યારે બંને એકસાથે લગ્ન કર્યા હતા એ જ દિવસે એને આવા પણ દ્રશ્યો જોવા મળશે એવી એને કોઈ કલ્પના પણ કરી ન હતી. પછી તો એ તરત જ એ રેસ્ટોરન્ટની બહાર નીકળી ગઈ અને ઓટોમાં બેસીને પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગઈ. ખબર નહીં કેમ આજે એને પોતાનું હૃદય પથ્થર બની ગયું હોય એવું લાગતું હતું, કારણ કે રાજ સાથે લગ્ન કર્યા પછી એને ન જાણે કેટલા દુઃખો વેઠ્યા હતા. એ બસ એનું પોતાનું મન જ જાણતું હતું અને આ દર્દ કોઈ પણ બીજા વ્યક્તિને કહી શકે એમ ન હતી. ઘરે પહોંચીને તરત જ પોતાના રૂમની અંદર જતી રહી અને પલંગ પર જઈને બેસી ગઈ. અત્યાર સુધી રોકી રાખેલું દુઃખ એની આંખોમાંથી પાણીના પૂરની જેમ આંસુઓ થકી વહેવા લાગ્યું. એ એટલું રડતી હતી કે સરખી રીતે શ્વાસ પણ લઈ શકે એમ ન હતી. બસ એ જ અફસોસ થતો હતો કે જિંદગીમાં એને આવડી મોટી ભૂલ કરી દીધી છે. એની પોતાની જિંદગી બરબાદ થઈ ગઈ અને એને પોતાનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ આ ઘરમાં દેખાતું નથી. એક તરફ પપ્પાને દુઃખ ન થાય એટલે અહીંયાથી રહીને આ બધું સહન કરવું જોઈએ એવો વિચાર આવે અને બીજી તરફ આ બધું જ મૂકીને પોતાના પપ્પા પાસે જતું રહેવું જોઈએ એવો વિચાર એને આવતો હતો. રાજવીને ઘરે આવ્યાને ઘણો સમય વીતી ચૂક્યો હતો, છતાં હજુ સુધી રાજ ઘરે આવ્યો ન હતો. કોઈ માણસ એટલો પણ સ્વાર્થી હોઈ શકે એની રાજવીને ખબર ન હતી, પણ હવે એના આવવાની પણ કાંઈ ફરક પડવાનો ન હતો. એમાં ને એમાં સાંજનો સમય થઈ ગયો. રાજવીના સાસુ સસરા એની જેઠાણીના બધા લોકો હોલમાં બેઠા હતા. બેઠા કંઈક વાતચીત કરી રહ્યા હતા કે અચાનક રાજવીના પપ્પા એમના ઘરે આવ્યા. એમને આવતા જોઈ રાજવીના સાસુ સસરા તો ખોટા આવકાર આપતા એમનું અપમાન કરવા લાગ્યા. એમને અચાનક આવતા જોઈને આ લોકો પણ વિચારમાં પડી ગયા. એટલે રાજવીના પપ્પા એમને કહેવા લાગ્યા, માફ કરજો, તમને જાણ કર્યા વગર હું અહીંયા આવી ગયો. પણ એમાં એવું થયું કે મેં રાજવીને પ્રોમિસ કર્યું હતું કે થોડા દિવસ પછી હું જ તને તારા સાસરેથી લેવા આવીશ, અને આજે હું મારા કામકાજથી આ તરફ આવતો હતો તો થયું કે મારી દીકરીને લેતો જાઉં. આમ પણ ઘણો સમય થઈ ગયો એ અમને લોકોને મળવા માટે આવી નથી. જેમાંની વાત સાંભળીને તરત જ રાજવીના સાસુ એમને કહેવા લાગ્યા, અરે એમાં કાંઈ પૂછવાની થોડી હોય, રાજવી પણ આ મારી દીકરી જ છે. ત્યારે તો એ પોતાના રૂમમાં છે, તમે થોડીવાર બેસો, હું હમણાં ઈશાનીને કહું છું, એ હમણાં રાજવીને બોલાવી આવશે. આટલું કહી એની સાસુએ ઈશાનીને ઈશારો કર્યો અને ઈશાની રાજવીને બોલાવવા માટે એના રૂમ તરફ ગઈ. ઘણીવાર સુધી રૂમ ખટકાવ્યા બાદ પણ રાજવીએ દરવાજો ન ખોલ્યો, એટલે ઈશાની પણ તરત જ પાછી આવી ગઈ.
અને કહેવા લાગી કે રાજવી તો દરવાજો નથી ખોલતી. એટલે એના સાસુ કહેવા લાગ્યા કે બંને જણા આખી રાત જાગતા હતા, કારણ કે આજે એમના લગ્નનો દિવસ હતો. તમે થોડીવાર રાહ જુઓ, એ હમણાં જ પોતાના રૂમમાંથી બહાર આવી જશે. રાજવીને પપ્પાને આવ્યાને ઘણો સમય થઈ ચૂક્યો હતો અને હવે એમને પણ ઘરે જવા માટે મોડું થતું હતું. એટલે રાજવીના સાસુ સસરાને કહેવા લાગ્યા કે કંઈ વાંધો નહીં, હું જ જઈને રાજવીને બોલાવી લઉં છું. કદાચ મારો અવાજ સાંભળીને બહાર દોડતી આવશે. એટલે રાજવીના પપ્પા રાજવીના રૂમ તરફ ગયા અને 2-3 વાર અવાજ લગાવ્યો. રાજવી બેટા, તારા પપ્પા એનું પ્રોમિસ પૂરું કરવા માટે આવી ગયા છે. હવે જલ્દી તૈયાર થઈ જા. છતાં પણ અંદરથી કોઈ અવાજ સંભળાયો ન હતો. એટલે પછી એના પપ્પાએ થોડા મોટેથી અવાજ લગાવ્યો અને ઘણીવાર સુધી ત્યાં ઊભા રહ્યા, છતાં રાજવી પોતાના રૂમમાંથી બહાર ન આવી. એટલે એના પપ્પા રાજવીના સાસુ સસરાને પણ બોલાવી લાવ્યા. પછી તો બધા લોકોએ થઈને રાજવીને બોલાવવાની કોશિશ કરી, પણ અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો ન હતો. હવે તો એના પપ્પાને રાજવીની ચિંતા થતી હતી કે રાજવી અંદર છે કે નહીં. એટલે એમણે અંતે દરવાજો તોડીને અંદર જવાનું નક્કી કર્યું. એના પિતાની સરખામણીમાં રાજવીના સાસરિયા વાળાના ચહેરા પર કોઈ પણ પ્રકારની ચિંતા દેખાતી ન હતી. એટલે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર રાજવીના પપ્પાએ દરવાજો તોડવાનું શરૂ કર્યું. ઘણી મથામણ પછી એમનાથી દરવાજો તૂટી ગયો અને જેવું એને અંદર નજર કરી તો જોયું કે રાજવી જમીન પર નીચે પડી હતી. આ જોઈને રાજવીના પપ્પાએ એના નામની બૂમ પાડી અને ઝડપથી એના તરફ દોડી ગયા. એ પોતાની દીકરી શું કામ બેહોશ થઈ છે એ ચિંતામાં જલ્દી ડૉક્ટરને બોલાવો, જલ્દી બોલાવો એવી બૂમો પાડવા લાગ્યા. એમણે રાજવીને જગાડવાની ઘણી કોશિશ કરી, પણ રાજવી તરફથી કોઈ પણ હલચલ જોવા મળતી ન હતી. તરત જ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને સારવાર કર્યા પછી ડૉક્ટરે જે વાત જણાવી એ સાંભળી બધાની આંખો ફાટી ગઈ. ડૉક્ટરે જણાવ્યું કે રાજવી હવે આ દુનિયામાં નથી રહી, એ મૃત્યુ પામી છે. એને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ વાત સાંભળતા જ રાજવીના પપ્પા પર તો કોઈકે એનું હૃદય બહાર કાઢી લીધું હોય એટલો દર્દ એને થવા લાગ્યો. એમને પોતાની આંખ પર વિશ્વાસ ન હતો આવતો કે એની દીકરીને આવું પગલું ભરી લીધું છે. કાઢ-મીઠ પથ્થરને પણ પીગાળી દે એવું આક્રાંત રાજવીના પપ્પા એની દીકરીને ખોળામાં લઈને કરવા લાગ્યા. આસપાસ ઊભેલા એના સાસુ સસરા અને જેઠાણીના પણ હોશ ઉડી ગયા. એટલી જ વારમાં રાજ પણ એના ઘરે આવી પહોંચ્યો. પોતાના સસરાને આવેલા જોઈ એ પહેલાં તો સમજી ગયો કે રાજવીએ એના પપ્પાને આ બાબતમાં વાત કરવા માટે બોલાવ્યા હશે, પરંતુ જેવો તે અંદર ગયો તો જોયું કે એના પપ્પા રાજવીને ખોળામાં લઈને હૈયાફાટ રુદન કરી રહ્યા હતા, જેથી રાજના ચહેરા પર પણ પરસેવા આવવા લાગ્યા. એને પણ નબળા વિચારો આવવાના શરૂ થઈ ગયા. પછી તો એને જાણવા મળ્યું કે એની પત્ની હવે આ દુનિયામાં નથી રહી. એટલે રડવાનું નાટક કરતો રાજવી પાસે જઈને જોરથી આંસુ વહાવા લાગ્યો. આ બધી જ વાતથી અજાણ રાજવીના પપ્પા એના જમાઈ રાજને પણ ગળે લગાવીને સતત રડતા હતા. એટલી જ વારમાં રાજવીના મુઠ્ઠી વળેલા હાથમાં અંગૂઠાની તરફ એના પપ્પાને કાગળનો થોડો ભાગ દેખાયો અને એમણે એની દીકરીના હાથની મુઠ્ઠીને ખોલવાનો પ્રયત્ન કર્યો. જેવી તેણે મુઠ્ઠી ખોલી તો જોયું એના હાથમાં એક નાનકડી ચિઠ્ઠી હતી જે એણે પોતાના પપ્પા માટે લખી હતી. એટલે તરત જ પોતાના આંસુ લૂછી રાજવીના પપ્પાએ ધૂંધળી આંખોથી પોતાની દીકરીની આ ચિઠ્ઠી વાંચવા લાગ્યા. એમાં એવું લખ્યું હતું કે મારા વહાલા પપ્પા અને મમ્મી, પહેલાં તો મને માફ કરી દેજો કે હું આ પગલું ભરીને તમને દુઃખી કરી રહી છું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં આ લગ્ન કરીને મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી હતી. એ વાત હું તમને કહી શકું એમ ન હતી. દરરોજ આ ઘરમાં મારી સાથે આ લોકો ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હતા અને તમારી દીકરી કદાચ એટલી સહન શક્તિવાળી ન હતી કે આ બધું સહન કરી શકે. છતાં હું મારા પતિને ખાતર આ બધા લોકો સાથે રહેતી હતી, પણ અંતે તો જેના લીધે હું આ બધું કરી રહી હતી એ પણ મારો ના થયો અને તમને લોકોને આ વાત જણાવીને
હું દુઃખી કરવા માંગતી ન હતી કે હવે તમારા પર બોજ બનવા માંગતી ન હતી. મેં તમારી મરજી વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કર્યા હતા, જેને લીધે તમારે અને મમ્મીને પણ ઘણું બધું સહન કરવું પડ્યું હતું. એટલે જેમાં મેં ભૂલ કરી છે એ સજા હું કોઈ બીજાને ન આપી શકું. અને પપ્પા, મને માફ કરજો, કારણ કે તમે મને કહ્યું હતું કે બેટા, દુનિયામાં જે દેખાય છે એ ક્યારેય સાચું હોતું નથી. પણ હું તમારી વાત ન માની અને તમારી વિરુદ્ધ જઈને આ પગલું લઈ બેઠી. પણ કદાચ મારા જીવન ટૂંકાવવાનો વિચાર જ મને આ બધી સમસ્યાથી બહાર કાઢી દેશે, એ વિચારીને આજે હું આવું કરી રહી છું. અને બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે અને મમ્મી મને લઈને ક્યારેય પણ દુઃખી ન થતા, કારણ કે તમે તો મને દુનિયાની બધી જ ખુશી આપી છે. બસ મારી જ ભૂલનો લીધે આજે હું મારી જિંદગીને આવી રીતે ટૂંકાવી રહી છું. અને એ પણ વિનંતી કરું છું કે જ્યારે તમને આ વાતની ખબર પડે ત્યારે તમે પોતાને દોષ ન દેતા અને મારા સાસરિયાવાળા લોકોને પણ કંઈ ન કહેતા. તમારું અને મમ્મીનું ધ્યાન રાખજો. આટલું વાંચતા રાજવીના પપ્પા એની દીકરીની આ છેલ્લી લખેલી ચિઠ્ઠીને પોતાની છાતીએ લગાવીને આક્રંદ કરવા લાગ્યા. એ બસ રાજવીને પોતાના ખોળામાં લઈને એક જ શબ્દ બોલતા રહ્યા, મારી દીકરી, તે એકવાર તો તારા પપ્પાને વાત કરી હોત, હું બધું જ સરખું કરી દેત. પણ તે તો તારા પપ્પાને એટલા પારકા કરી દીધા કે એકલી રહીને જ આવું બધું સહન કરતી રહી. પણ હવે મને માફ કરજે, હું તારી વિનંતી નહીં સાંભળી શકું. આવું બોલતા એને ગુસ્સાભરી નજરથી રાજ સામે જોયું અને ત્યાંથી ઊભા થઈને રાજને 2-3 તમાચા લગાવી દીધા. ત્યાં ઊભેલા તમામ લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા, કારણ કે તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે વહુને તે એટલા ત્રાસ આપતા હતા એ ક્યારેક આવું પગલું ભરશે. પોતાની દીકરીને ખોવાના દુઃખમાં રાજવીના પપ્પા સાવ ગાંડાતુર બની ગયા હોય એમ કરવા લાગ્યા અને પછી તરત જ એને પોલીસને ફોન કરી દીધો અને કહેવા લાગ્યા, કદાચ મારી દીકરીએ તો તમને માફ કરી દીધા, પણ હું તમને ક્યારેય પણ માફ નહીં કરું. આ બધું જોઈને તો રાજ એકદમ ગભરાઈ ગયો અને એના સસરાના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો કે પપ્પા, તમને કંઈક ભૂલ થાય છે, તમે એકવાર મારી વાત સાંભળી લ્યો. પણ રાજવીના પપ્પા એની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા. એને થોડી જ વારમાં પોલીસ પણ ઘરે આવી પહોંચી. રાજવીના પપ્પાએ પોલીસ ઇન્સ્પેક્ટરને અહીંયા બનેલી ઘટનાની તમામ વાત કરી અને રાજવી પાસેથી મળી આવેલ ચિઠ્ઠી પણ પોલીસ ઇન્સ્પેક્ટરને જમા કરાવી અને એના સાસરિયાવાળા તમામ લોકો પર રાજવીના પપ્પાએ ફરિયાદ નોંધાવી. બધા જ સબૂત રાજવીના પક્ષમાં હતા. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરે એના પતિ રાજ અને એના સાસુ સસરાને જેઠાણીને પકડી લીધા. રાજ પોતાના બચાવ માટે એના સસરાની માફી માંગતો રહ્યો, પણ રાજવીના પપ્પા ઇન્સ્પેક્ટરને બસ એટલું જ કહેવા લાગ્યા કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. એના માટે હું ગમે તે હદ સુધી પહોંચવા માટે તૈયાર છું. જે લોકોએ મારી દીકરીને શાંતિથી જીવવા ન દીધી એ લોકોનું હું જીવવાનું હરામ કરી નાખીશ. રાજવીના પપ્પાએ પણ ખબર ન હતી કે એ પોતાની દીકરીના દુઃખમાં શું શું બોલી રહ્યા છે. પછી તો પોલીસ ઇન્સ્પેક્ટરે આ બધા જ લોકોની ધરપકડ કરી લીધી અને એમને જેલના હવાલે કરી દીધા. બીજી તરફ રાજવીના પપ્પા ફરી પોતાની દીકરીની આવી હાલત જોઈને શબ્દોમાં વર્ણવી ન શક્યા એવી રીતે રડવા લાગ્યા. એમને બસ એ જ અફસોસ થતો હતો કે કદાચ એ દિવસે એને એના જમાઈની વાત ન સાંભળી હોત તો આજે એની દીકરી જીવતી હોત. કદાચ આ બધાથી કંટાળીને જ એની દીકરી એના ઘરે પાછી આવવા માંગતી હતી, પણ ખોટા સાસરિયાની જવાબદારી સમજવામાં એને પોતાની લાડકમાં એને ખોઈ દીધી હતી. પણ એના પપ્પાએ પૂરી મહેનત કરી કે એની દીકરી સાથે આવું કરનાર લોકોને એ સજા અપાવડાવે અને કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો જેથી રાજ અને એના આખા પરિવારને જેલની સજા ભોગવવી પડી. મિત્રો, આજની આ ઘટના પરથી આપણને ઘણું બધું શીખવા મળ્યું જે આપણે આપણા જીવનમાં અમલ કરી શકીએ. રાજવી જેવી અનેક છોકરીઓ જે આવી પરિસ્થિતિમાં અત્યારે જીવે છે, કદાચ એણે એવું ન વિચાર્યું હોત કે એના પપ્પાને દુઃખ પહોંચશે તો આજે એ જીવતી હોત, કારણ કે
આજકાલ પ્રેમ લગ્ન કરીને જતી દીકરીઓ માટે એના મા બાપ હંમેશા માટે એના ઘરના દરવાજા બંધ કરી દેતા હોય છે. પણ બધા જ મા બાપને એટલું કહેવા માંગીશ કે તમારા બાળકને જે પગલું ભર્યું છે એ કદાચ ખોટું હશે, પણ જ્યારે તકલીફમાં હોય ત્યારે તેનો સાથ દેવો એ મા બાપની પહેલી ફરજ છે. અને ક્યારેય પણ કોઈ દીકરીએ આવા લોકોથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર ન કરવો જોઈએ. અને ખાસ આવા લોકો માટે જેને તમારાથી કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી, જે મા બાપ એ તમને ખૂબ સંઘર્ષ કરીને મોટા કર્યા હોય, એ મા બાપ સાથે તમે કોઈ બીજા લોકોના લીધે આવું કરો છો તો તમે એમના હૃદયને પણ ઘણું બધું દુઃખ પહોંચાડો છો. તેથી જ્યારે પણ કોઈ મૂંઝવણ હોય તો તમારા મા બાપ સાથે એ બાબતમાં વાતચીત કરો અને કારણ વગરની કોઈ પણ વસ્તુ સહન કરવી ન જોઈએ. તમારા સંસ્કાર ઘણા મહત્વના છે, પણ સંસ્કારમાં એટલા પણ આંધળા નહીં થઈ જવું કે સામેવાળા તમારું શોષણ કરે તો પણ તમે કંઈ કહી ન શકો. અને જે લોકો આવી રીતે પોતાની વહુને હેરાન કરે છે એ લોકોએ એ વાત જરૂરથી યાદ રાખવી જોઈએ કે કોઈ પણના ઘરની દીકરીના આંખમાંથી નીકળેલા આંસુઓનો જવાબ તમારે અહીંયા રહીને ચૂકવવાનો છે. જેથી કોઈને એટલું જ દુઃખ પહોંચાડો જેટલું તમારામાં સહન કરવાની તાકાત હોય. અને સંસ્કારી દીકરીના પગલાં જ્યારે કોઈના ઘરમાં પડે તો અંધારિયામાં પણ અજવાળામાં ફેરવાઈ જાય છે. પણ આજકાલ લોકો એ દીકરીને અપનાવીને પોતાના વિચારોમાં થોડા બદલાવ પણ નથી કરી શકતા, જેના લીધે અનેક મા બાપને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેથી ભગવાને પણ એ જ પ્રાર્થના છે કે દરેકના ઘરે એક દીકરી તો જરૂર આપજો, જેથી કોઈ બીજાની દીકરીને દુઃખ પહોંચાડવાની કોશિશ ન કરે. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.